ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપના હોદ્દેદારો માટે વિશેષ પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા અંકલેશ્વરના તપોવન આશ્રમ ખાતે જિલ્લાના 14 મંડળોના પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત અંકલેશ્વર શહેર સંગઠનના હોદ્દેદારો માટે વિશેષ પ્રશિક્ષણ સત્ર યોજાયું હતું। પ્રશિક્ષણ વર્ગ દરમિયાન જાહેર ભાજપના હોદ્દેદારોએ સંગઠનાત્મક કાર્યપદ્ધતિ, પક્ષની વિચારધારા, જનસંપર્ક તેમજ કાર્યકર્તા વિકાસ જેવા વિવિધ વિષયો ઉપર માર્ગદર્શન મેળવી તાલીમ લીધી હતી। આ પ્રશિક્ષણ દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવાની સાથે કાર્યકર્તાઓની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો। પંડિત દીનદયાલ ઉપાધ્યાય કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગ 2026 ભારતીય જનતા પાર્ટી એના કાર્યકર્તાઓ માટે દર 3 વર્ષે આવા પ્રશિક્ષણ વર્ગ યોજે છે અને આજે સમગ્ર ભારતભરમાં આવા પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે। ભરૂચ જિલ્લામાં પણ તારીખ 23થી અહીં અંકલેશ્વર મુકામે તપોવન આશ્રમમાં આ પ્રશિક્ષણ વર્ગ ચાલી રહ્યા છે। એમાં અત્યાર સુધી જંબુસર તાલુકો, જંબુસર નગર, આમોદ તાલુકો, આમોદ નગર, વાગરા તાલુકો, ભરૂચ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, હોદ્દેદારો આ લોકોનો પ્રશિક્ષણ વર્ગ થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં બાકી રહેલા મંડળોના કાર્યકર્તાઓ, ચૂંટાયેલા અધિકારીઓ, હોદ્દેદારોનો પ્રશિક્ષણ વર્ગ ચાલુ છે। એ 29 તારીખ સુધી અવિરત ચાલુ રહેશે। આ તપોવન આશ્રમ એટલે નર્મદાના કાંઠે છે, સુંદર જગ્યા અને એક પવિત્ર વાતાવરણમાં આ કાર્યકર્તા પ્રશિક્ષણ વર્ગમાં સૌ કાર્યકર્તાઓ આવી અને અલગ અલગ 7 વિષયોના સંદર્ભમાં આ લોકોને પ્રશિક્ષણ આપવામાં આવે છે અને આ પ્રશિક્ષણ મેળવી અને કાર્યકર્તાઓ પોતાને આગામી દિવસોમાં અથવા એમને પોતાની કારકિર્દીમાં કઈ રીતે વર્તવું, વોટ ટુ ડુ એન્ડ નોટ ટુ ડુ, અને એ ઉપરાંત ભાજપનો ઇતિહાસ, કાર્યકર્તાની કાર્ય કરવાની પદ્ધતિ, સંગઠનની રૂપરેખા, સંગઠનની રચના, આવા અનેક વિષયો લઈને આ પ્રશિક્ષણ વર્ગ યોજાઈ રહ્યો છે। અનુભવી અને સિનિયર આગેવાનો આ કાર્યકર્તાઓને પ્રશિક્ષણ વર્ગમાં પોતાનું વક્તવ્ય આપી અને સમજ આપે છે। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।